કતારગામમાં રહેતી 24 વર્ષીય યુવતીનું ફેક આઈડી બનાવી બદનામ કરનારા આરોપીને ઝડપી લેવાયો છે. આરોપી ફોટા અપલોડ કરી યુવતીના મિત્રોને મેસેજ કરતો હતો. આ બાબતની ફરિયાદ નોંધાતા જ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં રહેતી યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનર છે. 1.5 મહિના પહેલાં યુવતીને જાણ થઈ હતી કે કોઈએ તેના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું છે. તેના પ્રોફાઇલમાં તેનું નામ અને ફોટો હતો. તેથી યુવતીએ તેના ઓરિજિનલ આઈડીથી બોગસ આઈડી પર ફેક એકાઉન્ટ બંધ કરવા અને ફોટો ક્યાંથી લાવી એવું પૂછતા સામેથી અજાણ્યાએ કહ્યું હતું કે એકાઉન્ટ મેં બનાવ્યું છે અને બંધ નહીં કરું. તમારી ફોટા ગૂગલમાંથી લીધા છે. યુવતીએ એકાઉન્ટ બંધ કરવા વારંવાર વિનંતી કરવા છતાં પણ સામેવાળાએ યુવતીને કહ્યું હતું કે તે મારી મિત્ર સાથે ઝઘડો કર્યો છે. જો હું તેની માફી નહીં માંગે તો તારા ખરાબ ફોટા અપલોડ કરી દેવા. તેથી યુવતીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી તપાસ કરતી કતારગામ પોલીસે કતારગામના નીલકંઠ સોસાયટીમાં રહેતા આરોપી ગૌરવ પાટેલની ધરપકડ કરી હતી. ગૌરવ અને યુવતી બંને એકબીજાના મિત્ર છે. ગૌરવ યુવતીને પસંદ કરતો હતો. તેઓ સગાઈ પણ કરવાના હતા, પરંતુ બંને વચ્ચે મનદુખ થતાં યુવતીએ ગૌરવથી સંબંધો કાપી નાખ્યા હતા. જેથી તેને બદનામ કરવા માટે ગૌરવે યુવતીને નામે ફેક એકાઉન્ટ બનાવી તેમાં તેનો ફોટો અપલોડ કરી તેના નામે મેસેજ કર્યા હતા. હાલ તો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.